નમસ્કાર મિત્રો, જય પરિવર્તન ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હવે અહીંયા એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે કે પશુ એક ભેંસ છે એમાં દૂધનો વધારો નહોતો થતો અને ફેટ પણ નહોતો આવતો। તો આપણે એમના મુખ્યથી સાંભળીશું કે કેવું રિઝલ્ટ મળ્યું છે। શું પહેલા તમારી ભેંસને શું તકલીફ હતી? અચ્છા, દૂધ વધારે નતું કાઢતું અને ખોરાક પણ નતું લેતું, અને આ પાવડર ચાલુ કર્યા પછી સવારે સાંજ કેટલું ખવડાવ્યા? અચ્છા, બે ચમચી। હવે આ પાવડર સાંજ સવાર બે ચમચી આપવાથી એમાં દૂધ કેટલું વધ્યું? 3 લીટર ખાતું તો 10 લીટર અચ્છા, 3 લીટર હતા 2 લીટર વધ્યું, એટલે 4.5 લીટર, એટલે એક ટાંગનું 1.5 લીટર, 1 થી 1.5 લીટર દૂધ વધ્યું। મિત્રો જો કેટલો જબરદસ્ત ફાયદો। હવે આખા દિવસનું ગણીએ તો 3 લીટરનો ફાયદો। હવે એમાં ભાવ 300 રૂપિયા ગણીએ, એક લીટરના 50 રૂપિયા ગણીએ તો પણ 3 લીટરનો ફાયદો એટલે 150 રૂપિયાનો એક દિવસનો। આ પાવડરનો ડબ્બો 600 રૂપિયા, ખાલી 600 રૂપિયા ખવડાવવાથી, 600 રૂપિયા ખર્ચવાથી પાર્ટીને મહિને 4500 રૂપિયાનો ફાયદો થયો। તો આ પાવડરમાં તમને કઈ છેતરામણ થયું છે ને? હા, ભેંસ પણ તંદુરસ્ત છે, ભેંસ પણ બતાવો, એકદમ તંદુરસ્ત છે અને જે ખાય છે પૂરેપૂરું એક્ઝોર વાગોલે છે અને સારો એવો ખોરાક પચન થાય છે અને તંદુરસ્તી પણ છે। આ વિડીયો બનાવવા એટલા માટે તમે નથી બોલતા ને? બરાબર। કયું ગામ તમારું? નવાખલ, ગામ નવાખલ, તાલુકો વાંકલાવ, જિલ્લો આણંદ, બરાબર। તો આનાથી ફાયદો થયો, તમારે બીજા ખેડૂતોને શું કહેવાનું? વાપરવો જોઈએ કે નહીં વાપરવો જોઈએ? વાપરવાથી ફાયદો થાય કે નહીં થાય? થાય, બરાબર છે। તો બધા ખેડૂત મિત્રોને એક સજેસ્ટ છે કે આ પાવડર ખાવાથી પશુની તંદુરસ્તી જબરદસ્ત વધે છે અને ફેટ પણ વધે છે અને દૂધ પણ। હું નથી કહેતો, આ જે ખેડૂતનો અનુભવ છે, બરાબર છે। ઓકે, જય પરિવર્તન।